ફાઇનલી મિત્રો આપણે દીપભાઈ નો બીજો પતંગ કાપી નાખ્યો. લા ભાઈ કાળું હું થયું ભાઈ તને? અરે મારે પતંગ સગાવીને બાપા લઈ નથી દેતા. અરે આપણે થોડા કઈ હવે પતંગ સગાવી એવા હઈએ યાર. ના મારે પતંગ જ સગાવે, ના મારે પતંગ ના મારે પતંગ જ સગાવે, ના મારે પતંગ જ સગાવે. યાર ઊભો થઈ જા તું, તારે પતંગ જ ચગાવી ને એમાં હું હાલ. તો મિત્રો આજે આપણે કરવાના છે પતંગ ચગાવવાનો મસ્ત ચેલેન્જ અને મજા પણ આવવાની છે મિત્રો, કાંઈ ઘટે નહીં એવી. તો મિત્રો આપણે કરવાના હા 3 દોરીયું વિશે ચેલેન્જ. તો મિત્રો આગળ જોઈએ કે કેવી રીતના 3 દોરીયું વિશે આપણે ચેલેન્જ કરવાના છે. તો મિત્રો આપણે પહેલી દોરી છે એડી પ્રીમિયમ. તો મિત્રો બીજા નંબર ઉપર આપણે આગળ દોરી છે આરડી પ્લેટિનમ. તો મિત્રો ત્રીજા નંબર ઉપર આપણી આગળ દોરી છે શિવમ સુરતી માંજા અને જૂની અને જાણીતી કંપની છે મિત્રો. તો મિત્રો પતંગ ચગાવવા માટે આપણા ભેગા છે આપણા મિત્રો. તો મિત્રો આ 3 દોરીમાંથી કોની દોરી મજબૂત છે ને કોની ટકાઉ છે એ જોવા માટે આપણે આ ચેલેન્જ કરવાના. એટલે 5 પતંગ હું રાખવાનો, 5 2 આપણા મિત્રો રાખવાના. અને મિત્રો એ 5 પતંગમાંથી કોની વહેલી પતંગ 5 કપાઈ જાય એ જોવાના છે ચગાવીને આ 3 દોરીમાંથી. તો મિત્રો શું થાય એ જોઈએ. તો આ 3 દોરીમાંથી છે ને કઈ દોરી કેના ભાગમાં આવે ને એ માટે આપણે છે ને ભાગવાના છે 3 3. તો ચલો 1 2 3 સ્ટાર્ટ. હાલો પેલો આપણે. તો મિત્રો આપણા ભાગમાં આવી ગઈ છે આરડી પ્લેટિનિયમ. હાલો હવે સગાવી હાલો. તો મિત્રો હવે અમે બે વૈદા છે ને અમને પકાવવાના છે આપણા કાળું ડોન. હાલો 1 2 3 સ્ટાર્ટ. યસ આપણે વિન થઈ ગયા ને આપણા હાથમાં આવી ગયા. તો મિત્રો આપણી આગળ આવી ગઈ છે એડી પ્રીમિયમ. આપણે જેવી દોરી જોતી હતી ને એવી જ મિત્રો મળી ગઈ, કાંઈ ઘટે નહીં એવી. હાલો તો મિત્રો હવે ચગાવીએ ને જોઈએ કે શું થાય. તો મિત્રો આપણે છેલ્લે વૈતા હતા ને આપણા ભાગમાં આવી છે શિવમ સુરતી માંજા. પણ દોરી ગમે એવી હોય ચગાવતા આવડવું જોઈએ. ઘર ભેગું થાને ભાઈ. તો મિત્રો આપણે 3 દોરીનું કરવાના છે અનબોક્સિંગ. પતંગ લૂંટણીઓ હવે આવા તો આવતા હોય. તો મિત્રો આપણી પાસે 5 પતંગ આવી ગયા આપણા ને આપણે આમ સાઈડ ચગાવ હોય જાય અને જોઈએ મિત્રો આપણે જ ફંદાઈને પેલા હે ને ઓલાવના કાપી નાખવા 5 ઉડા ડાલુંગા સબકો. તો મિત્રો આપણી પાસે 5 પતંગ આવી ગયા. ભલે આપણી પાસે દોરી નબળી હોય પણ દીપકના દીપના બધાયના કાપી નાખવાના છે. મિત્રો આપણા 5 પતંગ આવી ગયા. હવે ઓલા બેન ફૂગવા જવાના થતા નથી. બ્રાન્ડ નું નેમ સારું હે. હાલો મળી. તો મિત્રો હવે આપણી પાસે પતંગ ને દોરો બે આવી ગયો છે ને હવે આપણે ચગાવીએ. આપણે જ કાપવાના છે એના પતંગ. હાલો. અને મિત્રો આપણા ભેગા સારું ભાઈ છે આપણો ફિરકી પકડવામાં. મેં હું શક્તિમાન મહાશક્તિમાન બાહુબલી. તો મિત્રો આપણે છે ને હવે થોડીક વારમાં જ આમના સામના હોને વાલા है 3 ફિરકી કે આમને સામને. તો મિત્રો આપણે છે ને હમણાં ચડાવી છે એક પતંગ પહેલી. તો હવે આમાં પહેલી પતંગ કોની જાય એ જોઈએ આપણે. તો મિત્રો આપણે હવે આની અનબોક્સિંગ કરી નાખી. જો મિત્રો દોરી તમે જો કાયદેસર, કાંઈ ઘટે એમાં. મિત્રો હવે આપણે પતંગ ઉડાડવાનું ચાલુ કરી દઈએ અને જો ઓલા બધા ઉડાડે બે છે. તો મિત્રો આપણે છે ને પહેલી પતંગ ચડાવી છે પણ આમ જો ये तो बहुत घूमती है. वाह वेरी नाइस. तो મિત્રો આ ઉત્તરાયણ ની આપણી પહેલી પતંગ છે. આ તમે જોઈ શકો. ये क्या हो गया यार, फट गई. તો મિત્રો આપણો એક પતંગ ફાટી ગયો ને આપણો બીજે ચડાવ્યો છે પણ કાંઈ વાંધો નહીં, આપણે એને સ્પેરમાં પતંગ લઈ આવ્યા જ છીએ. પતંગ તો 5 જ રાખવાના, એમાં શંકાને કાંઈ સ્થાન હોય જ નહીં. આપણો આ પતંગ બહુ મસ્ત છે. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, દુનિયા આખી જોતી રહી જાય આખી ઉતાર હાથે. તો મિત્રો આપણે દોરો તોડી લીધો है. वाओ भाई अपनी पतंग तो बहुत दूर तक चली गई है, देख सकते हो. તો મિત્રો ફાઇનલી આપણે હે ને વિજયભાઈ આરે પેટ લડાવવાની ચાલુ કરવાની તૈયારી છે. તમે જોઈ શકો. या साला अपन से पंगा लड़ाता है, काट डालूंगा तेरे को. तो मित्र विजयभाई ની પહેલી પતંગ વહી ગઈ है. તમે જોઈ શકો. हमने उड़ा डाली, काट डाला सबको. એને આટે વરી ગઈ તી. આપણે પતંગ ગઈ છે હાવ ખડવાઈને ગઈ છે. એક પતંગ આપણે ઉડા નાખી છે વિજયભાઈ ની.
હવે આપણે એને આ સાઈડ એક દીપકભાઈ નો જગ્યા હારી આપણી ઉપર ઓલા બે ના વાહ જગે રહ્યા અને પેટ લડાવવાની ન્યા થાય જ છે આપણે એને ફાઇનલી દીપકભાઈ અરે પેટ લડાવવાનો ચાલુ થઈ ગયો ઓ આપણો ગયો તો મિત્રો આપણી દોરી છે ને એક નંબર હે મિત્રો આપણે દીપકભાઈ ને પણ કાપી નાખ્યો કાળું બોલ રહા હે કે કાળું કા કમાલ દેખો તો મિત્રો ફાઇનલી પેટ લઈ લીધો હે અને હવે મિત્રો ઢીલો ઢીલ જવા દે હે આપણે પણ ઢીલ જવા દે ફાઇનલી મિત્રો આપણે દીપભાઈ અરે હે ને પેટ લઈ લીધો હે ફાઇનલી મિત્રો આપણે દીપભાઈ નો બીજો પતંગ કાપી નાખ્યો કાપ્યો છે તો મિત્રો આપણે હે ને દોરી એક નંબર હે મિત્રો અરે કાકા આમ જોજે ઊંચો જોવાનું હોય તમારે ઊંચું કીનું હાલે આ માર્કેટ ઊંચું માર્કેટ હોવું જોઈએ કાયદેસર આમાં તમે મિત્રો આપણે વિજયભાઈ ની પતંગ આવે જો આવી આટીમાં આવી હો લેજે એલા હવે કાકા એનો ખાલી એકવાર આવી જાય ને મેં તો હજી નીચે આવી ગયો હવે આવી ગઈ ઉપર ચડાવી દીધી આપણી એક ગઈ પતંગ બીજી પતંગ બતાવ જાવ તમારી લઈ લીધો બાકી હવે દીપાભાઈ પેજ ફૂલ ઢીલ મેકીને પછી કાપવાનું થાય કેમ તો આમાં ગઈ આપણી પાછી ગઈ આ ભાઈ જ મુંધિયા રહી આવ્યો ને એટલે કપાવાનું ચાલુ થઈ ગયું કાઈ વાંધો નહીં બીજું હું આજ કરે જીતી જાઉં તો મિત્રો ફાઇનલી હે ને આપણે પેલી પતંગ ગઈ છે અને હજી આપણું એમને પડ્યું છે તો મિત્રો આપણે હે ને દોરો ઘાઈ ગયેલ જોઈએ જ ને અહીંથી હમણાં કટકો કરી નાખું તો મિત્રો આપણી હે ને બીજી પતંગ ચડાવી છે આ એક પતંગ આપણી કપાઈ ગઈ આ બીજી પતંગ ચડાવી છે તો મિત્રો ફાઇનલી આપણે વિજયભાઈ માંથી નીકળી ગયો પેચ અને હવે પેચ આપણે લાગવાનો છે દીપકભાઈ માં તો મિત્રો જઈએ આવે દીપકભાઈ ની બે આપણે કાપી નાખી હતી હવે આ ત્રીજી ફાઇનલ આપણે એને આરે પેચ થાય છે તો મિત્રો આપણે એડી દોર થી આપણે હે ને ત્રીજી પતંગ દીપકભાઈ કાપી નાખી છે ફાઇનલી અને અટાણ મેદાનમાં આપણે એક જ આપણી પતંગ ચગે છે જોઈ શકો તમે લાઈક છે વાર પણ આઈસે મજા જારો અમારો માર્કેટમાં આવે છે માર્કેટમાં આવે એવા ખોરિયા તો માર્કેટમાં મિત્રો આવતા હોય પણ આપણે એડી ને એકઈ ના લાગે એડી પ્રીમિયમ બાકા જીકી મિત્રો આપણી 5 પતંગ તૂટી ગઈ છે અને 5 ગઈ પતંગ હવે આપણી પાસે એક કઈ પતંગ વાધી નથી અને આ આડી પ્રીમિયમ દોર બહુ જોયો જાયમો ને ખબર નહીં આમ જોઈને આમ ભાઈનેથી એવું લાગતું હતું કે આ બધાને ઉપાડી લે પણ હવે જાયમો નહીં જોઈએ એવું જો એ આવી ગઈ હાથમાં લેવાની આટી લેવાની દીપકભાઈની ફાઇનલી પતંગ તૂટી ગઈ તો મિત્રો આપણે વિજયભાઈ અરે પેચ લાગી ગયો ફાઇનલી મિત્રો હવે જોઈએ આપણે ચલો ઢીલ જવા દેવાનું પેટ લાગી ગયો એનામ જોવ તમે ખાલી क्या होता है छाना छुपता है क्या हो रहा है મારો હબા વાટ્યું લઈ ગયો हमें आमना सामना विजय भाई के साथ हो रहा है क्या होगा મિત્રો હવે છે ને કોઈને કીધા વગર વીટી લેવાય આપણી પતંગ વહી ગઈ છે કોઈ અને મિત્રો ઓલા એમ કે લાગી કે નથી લાગી ફાઇનલ કપાઈ ગઈ પતંગ અમારી તો મિત્રો કાલે આપણે છે ને ચેલેન્જ અધૂરો રહી ગયો તો હાંજ પણ પડી ગઈ હતી ને પવન પણ નતો એટલે છે ને બે પતંગ બેયને હતી અને ચેલેન્જ અધૂરો રહી ગયો તો મારે ને વિજયભાઈ ને બે પતંગ છે અને હવે પાછી પેચ લડાવવાના છે અને આમાં બે માંથી હવે કોની પેલા બે કપાઈ જાય એ જોઈએ ને આપણી પાસે છે એડી પ્રીમિયમ અને વિજયભાઈ પાસે છે સુરતી માંજા એટલે કે શિવમ તો મિત્રો આપણે આજે જોઈ લઈએ દીપકભાઈની બે પતંગ છે ને બે આપણી પતંગ છે તો કી પતંગ આપણે કાપવાની છે કેમ કે આજ પવન બહુ છે એટલે મજા આવશે ચગાવવાની ખહુરિયા તો ભૈયા રાખે પણ કુતરાથી કોઈ બાદ સકલાથી બાદ ના બનાવજો
તો મિત્રો આપણે હે ને પેલી પતંગ જો આજ તો પવન એટલો હે ને પતંગ ચગાવવાની મજા જ કઈક અલગ આમ જો ડાયરેક્ટ ચડી ગઈ આમ જો મોઈકા ભેગી તો ચડી ગઈ જોઈ લે આજે આપણા હે ને ઓલા જે મિત્રો હતા ને એ એકે આવ્યા નથી એટલે હે ને આપણે એકલાવને આ ચગાવવાની છે તો મિત્રો પવન એટલો હે ને પણ એક હે કે આમે હે ને સૂરજ આવે છે ને એટલે બાકી હે ને આજે આખી ફિરકી પૂરી કરવાની થાય છે પતંગ પડી જાય આંગળી હાલો વિજયભાઈ લઈ લ્યો આવતા રહ્યો પટમાં આવીએ જ છે ભાઈ જરીક જારો ઈ તો ખહુરિયા એમ કે પતંગ આવી છે ને પતંગ આવી છે ને પતંગ દેવી છે ઈ તો ચગાવતા આવડવી જોઈએ બાકી ઉડે તો જ આ તો મિત્રો આપણે પતંગ ચગી ગઈ છે દીપકભાઈ હજી ચગાવે છે તો મિત્રો ફાઇનલી આપણે પેટ લેવાનો વિજયભાઈ આરે તૈયારી છે ફાઇનલ તમે જોઈ શકો બે પતંગ ઉડી ગયા છે આપણે તો મિત્રો હવે પેટ લાગવાનો છે દીપકભાઈ ને આપણે કાપી જ નાખવાનો છે એમાં કઈ શંકા ને સ્થાન નથી ફાઇનલી મિત્રો પેટ લાગી ગયો છે એ મિત્રો પતંગ હાવ એઠી વહી ગઈ છે ફોન લાગતો નથી એક હિટ માર લેવો હા હાય મિત્રો સુરતી માંજ્યા વાળાની ગઈ એટલે કે વિજયભાઈ ની એક આપણે કાપી નાખી ફાઇનલી રેડી બોલે મેરી જાન એ જાય ઉડે તો જા સમજો જો જાય ઈ ડાયરેક્ટ આ બપરે ઊભી રહેવાની છે મિત્રો ડુંગરમાં પતંગ જવાની છે એટલી ઊંચી થી કાપી આપણે તો આપણે આગળ લાસ્ટ મિત્રો આપણે એક કપાઈ ગઈ છે ને આપણે બીજી ચગાવી છે પણ હવે આના બહુ કઈ ભરવા જેવું નથી મિત્રો નક્કી ના કહેવાય અમે આમાં કોણ જીતે મિત્રો 1 થી 2 પણ આપણી પતંગ કાપી નાખ્યો નક્કી ના કહેવાય હજી આપણે જીતા નથી પણ હવે જોઈએ મિત્રો શું થાય તો મિત્રો આપણે બીજી પેટ લેવા જાય છે વિજયભાઈ અરે ફાઇનલી ઉપરથી મારી દઈએ ઓકે તો મિત્રો દીપકભાઈ નું કામ લઈ લીધું છે અને હવે બે પાસે એક જ પતંગ વધી છે આમ જો જાય તો મિત્રો ફાઇનલી આપણે હે ને છેલ્લો પતંગ ચડાવ્યો છે હવે ક્યાં હોગા વો દેખા જાયગા વિજયભાઈ અરે પેટ લેવા માટે આપણે જઈએ છીએ તો જોઈએ ક્યાં હોગા કદાચ આમાં આખો ફિરકો પૂરો થઈ જાય ને મિત્રો તોય હવે જવા દેવાનો થાય ઢીલ તો મૂકી પણ પતંગે મિત્રો ખતરનાક થયો હાથમાં માન રહીએ હાથમાં જ રહેતો ના હવે ઓલા આગળ ગાળવા દે ફાઇનલી મિત્રો પેટ લાગી ગયો છે તો મિત્રો આ છેલ્લી પેચ ચાલે છે આપણે હવે શું થાય જોઈએ આમાં કેની પતંગ કપાઈ જોવાનું છે મેન તો મિત્રો માર્કેટમાં ખાલી શિવમાં જ હાલે હો તો મિત્રો જે નતું વિચાર્યું નહીં થઈ ગયું મિત્રો શિવમ વાળા જીતી ગયા મિત્રો ઓમ પણ એક છે કે આપણે બધાયથી વધારે પતંગ કાપી હોય ને તો એ આપણા દોરાએ કાપી તો મિત્રો આજના આપણે આ દોરીની ચેલેન્જ વિડીયોમાં શિવમ જીતી ગયો હોય એટલે કે વિજયભાઈ ચગાવતા હતા એનાથી પતંગ હજી એનો પતંગ ચગે જ છે અને આપણે ચગાવતા હતા એડીથી આ પણ દોરી બહુ મસ્ત છે તો મિત્રો વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને કઈ દોરી સારી લાગી કોમેન્ટ કરી નાખો તો મિત્રો આજના આપણે ચેલેન્જ વિડીયોને પૂરો કરીએ છીએ ટાટા બાય બાય જય માતાજી ફરીથી એક આવા ચેલેન્જ વિડીયોની અંદર આપણે મળ્યા